चलो त्यार पछी आगळ वधीशुं। 19मो प्रश्न, ऑर्थोजाइलिन V2O5 ની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા કરતા ખાલી જગ્યા નિપજ મળે છે। જોઈ કાઢીએ કઈ નિપજ મળે છે ઓર્થોજાઇલિનની। V2O5 ऑक्सीडेशन रेडी ऑर्थोजाइलिन। ऑक्सीडेशन करो तो 2CH3 નું રૂપાંતરણ COOH માં થઈ જાય તો શું મળશે આપણને? થેલિક એસિડ। सी आपणो जवाब। आ थेलिक एसिड मळ्यो, सी जवाब। चलो त्यार पछी नेक्स्ट बात करीशुं। 20मो प्रश्न, प्रक्रिया ज आपी छे। आ प्रक्रिया क्या नामथी ओळखाय ई कहेवानुं छे। प्रक्रिया लखीए तो याद आई जैसे। अपनी पास कई प्रक्रिया है? CH3CH डबल बॉन्ड CH3 CO प्लस H2O અને નિપજ છે CH3CH डबल बॉन्ड CH3 CH2 હોય ને એમાં 3 છપાયેલો ભૂલ છે। આ CH2 હોવો જોઈએ, 3 નહીં। હું અહીંયા પહેલાં કરેક્શનના પહેલાંમાં મૂકી તો દઉં જ। बराबर। पछी COOH COOH जॉइंट थयो ने प्लस कोच प्रक्रिया। यस, आ कोच प्रक्रिया है। बी जवाब। આપણે ગેટરમાન આવતી હતી ને, આ કોચ પ્રક્રિયા છે। કોચ ગેટરમાન કોચની ભેગી આવે છે। ચલો આગળ વાત કરીશું। બી જવાબ। પછી 21, હવાની હાજરીમાં ઓક્સિડેશન કરીને કયામાંથી થેલિક એસિડ મેળવી શકાશે? એમાં નેપ્થેલિન, બેન્ઝીન, મેસિટિલિન, ટોલ્યુઇન। નેપ્થેલિન જૂનામાં તો આ પ્રક્રિયા આવતી ઘણી વાર। આનું છે ને હવાની હાજરીમાં ઓક્સિડેશન કરો ને અહીંથી કટ થઈ જાય। પેલું કટ મારી દીધી, અહીંથી કટ થઈ જાય, આ બે COOH બની જાય। COOH। चलो आ थेलिक एसिड बनी गयो। आपणो जवाब रहेशे नेप्थेलिन। आ नेप्थेलिन छे, आ पदार्थ नेप्थेलिन छे। कपड़ामां ने एमां टीकड़ीओ मूकी छे ने एज डामरनी गोળી व्हाइट कलरनी आवे। ऊनना कपड़ा मूकवा होय ने तो अंदर जीवात न थई जाय, मोथ नामनी जीवात थाय, ऊनमां काणा पाडी दे कपड़ामां। एवुं न थाय, नेप्थेलिननी गोळीओ मूकता होय छे। ए ज आ नेप्थेलिन यूरिनरी पेला पान में मुकाती होय छे। चलो पछी 22मो प्रश्न,
બેન્ઝીન ઉપર MgBr એમને ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, CO2 ને H2O P પ્રોડક્ટ કહેવાની છે. સિમ્પલ છે પ્રશ્ન તો. MgBr CO2 પાણી સાથે પછી લઈએ MgBr અને આની સાથે ફિનાઇલ. જો આ ફિનાઇલ છે એક C સાથે ને MgBr O સાથે. હવે આનું પાણી સાથે પ્રક્રિયા એસિડિક માધ્યમ કે બેઝિક એ ચાલે. COOH એસિટિક એસિડ થઈ ગયો. જો એટલે એસિડિક આવડી છે. બેન્ઝોઇક એટલે એસિડિક ગ્રુપ થઈ ગયું COOH. બેન્ઝોઇક એસિડ જવાબ, મતલબ નામ નથી લખવાનું, બી જવાબ સેકન્ડ. બી છે એ આન્સર બની ગયું. ચલો રેડી. ત્યાર પછી વાત કરીએ નીચે પૈકી કઈ રીતે ગ્લેશિયલ એસિટિક એસિડ મળે છે. ગ્લેશિયલ એટલે સાંદ્ર. ગ્લેશિયલનો મતલબ શું કરશું? સાંદ્ર એસિટિક એસિડ. કઈ રીતે મળે છે જરા જોઈ લઈએ. વિનેગારનું નિસ્યંદન કરતા મતલબ એ કરીને એસિટિક એસિડ મેળવવાનું સાંદ્ર. વિનેગારમાં 8 થી 10% હોય, એમાંથી સાંદ્ર બનાવવા જાવ મોંઘું પડે. ઉગાડેલ એસિટિક એસિડનું સ્ફટિકીકરણ કરીને અલગીકરણ કરો. કરેક્ટ. આ સૌથી બેસ્ટ મેથડ છે. વિનેગારમાંથી ને આ રીતે મળે. નિસ્યંદન ન કરાય, ઉકાળીને નહીં કાઢવાનું, ફ્રીજમાં મૂકી દેવાનું. ફ્રીઝરમાં નથી કહેતું. પાણી 0 ડિગ્રીએ બરફ બને, એસિટિક એસિડ 7 ડિગ્રીએ બરફ બની જાય. એટલે ફ્રીજમાં મૂક દો, ફ્રીઝરમાં નહીં. ફ્રીજમાં મૂકશો ને તો એસિટિક એસિડનો બરફ બનશે, પાણીનો નહીં બને. બહાર કાઢવામાં હાથ રાખી, ગળણી રાખી કે એમ ઊંધું કરી નાખો એટલે પાણી નીકળી જશે. ઓલો તો બરફ થઈ ગયો હોય ને, એને ફરી પાછો પીગળવા દો. બીજી વાર ઢાંકીને રાખો એટલે પીગળી જશે. અંદર બહાર રાખશું એટલે જે પાત્રમાં ભરેલો છે એમાં અંદર પીગળી જશે. પછી પાછું એને ઢાંકેલું એમને ફ્રીજમાં મૂક દો. બીજી વાર બરફ બનશે. પાછું કેટલુંક પાણીનો ભાગ હજી રહી ગયો હોય, વળી પાછો નીકળે. પાછું બહાર કાઢીને ઊંધું વારો એટલે પાણી નીકળે. 3-4 વાર આવું કરી નાખો એટલે એકદમ સાંદ્ર એસિટિક એસિડ બને. એને ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવાય. ફ્રીજમાં મૂકી દો એટલે થઈ જાય. સારામાં સારી ટેકનિક આ. બીજી જવાબ એ બી કરેક્ટ. આગળ વધીશું. 24મો પ્રશ્ન. H2O બનાવવા માટે એસ્ટરીકરણની પ્રક્રિયામાં OH- આયન ખાલી જગ્યામાંથી મળે. H2O બને જ એસ્ટરીકરણમાં. એમાં OH ક્યાંથી આવ્યો એમ કહે છે. બહુ સારી વાત છે. ચલો, CH3COOH HOCH3. OH છે ને હંમેશા આનો આવે, એસિડનો નેચરનો. CH3COOCH3 અને પાણી. તો પાણીમાં ઓક્સિજન ક્યાંથી, OH ક્યાંથી આવે? એસિડમાંથી આવે. નોર્મલી આપણને એવું જ થાય કે આ OH એટલે ઈ ને એમાં એસિડનો H. લેબલિંગ મેથડ ગુજરાતીમાં ચિહ્નિત પદ્ધતિ વડે આ સાબિત થઈ ગયું છે. આમણે શું કર્યું ખબર છે? આ એક ઓક્સિજન છે ને O18 લીધો, રેડિયો સક્રિય, અથવા આને રેડિયો સક્રિય લઈ લો તોય ચાલે ને. O18 રેડિયો સક્રિય ઓક્સિજન છે. પછી આ સંયોજન રેડિયો સક્રિય મળ્યું, આ નોર્મલ મળ્યું. તો એનો અર્થ શું થયો કે આ ઓક્સિજન જે આમાં હતો ને એસ્ટરમાં ગયો છે એટલે આમાંથી OH નથી નીકળો એવું સાબિત થઈ ગયું. રેડિયો સક્રિય ઓક્સિજન વડે પેલા વિસ્થાપન કરી નાખ્યું. O16 O17 ને O18 હોય ને ત્રણેયને સમસ્થાનિક કહેવાય.
ત્રણેય સમસ્થાનિકોની રાસાયણિક પ્રક્રિયા તો સરખી જ હોય. તમે એકના બદલે બીજો મૂકી દો તો રાસાયણિક પ્રક્રિયાને ફેર ના પડે. તો આ એસ્ટરીકરણમાં પાણી માટેનો OH ક્યાંથી આવ્યો એવું સાબિત થયું? એસિડવાળા વિભાગમાંથી. આ યાદ પણ રાખજો અને આવડવું જ જોઈએ. ચલો આગળ વધીશું. જવાબ આપણો રહેશે એ, એસિડ. એસિડમાંથી OH આવ્યો. ચલો પછી 25. ઇથાઇલ આલ્કોહોલ અને એસિટિક એસિડના મિશ્રણને સાંદ્ર સલ્ફ્યુરિકની હાજરીમાં ગરમ કરતા ફળ જેવી સુગંધ ધરાવતું સંયોજન મળે છે. આ પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. ઇથાઇલ આલ્કોહોલ અને એસિટિક એસિડ આ જ પ્રક્રિયા છે. જો આ ઇથાઇલ આલ્કોહોલ અને એસિટિક એસિડ, આ સાંદ્ર H2SO4. હાલો ગરમ કરો. CH2 CH3 અને પાણી. આ ફળ જેવી મીઠી સુગંધ ધરાવે એસ્ટર. પણ આ પ્રક્રિયાનું નામ શું કહેવાય? પ્રક્રિયાનું નામ આખું નામ લખાવું તો ફિશર સ્પિયર એસ્ટરીકરણ. ફિશર અને સ્પિયર નામના વૈજ્ઞાનિકોએ આ શોધ્યું હતું. ખર જવાબ આપણો રહેશે સી. થોડું શોર્ટમાં કહી દીધું છે, કશો વાંધો નહીં. આપણને આખી ખબર હોય પછી શોર્ટમાં પૂછવું હોય તો ઇઝી જ લાગશે. નો પ્રોબ્લેમ. બરાબર છે. આગળ વધીશું. 26મો પ્રશ્ન. 26. એમોનિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ સાયનેટના મિશ્રણને ગરમ કરતા ખાલી જગ્યા નિપજ મળે છે. એમોનિયમ ક્લોરાઇડ NH4Cl, પોટેશિયમ સાયનેટ KCNO. આને ગરમ કરીએ પોટેશિયમ સાયનેટ અને એમોનિયમ ક્લોરાઇડ તો શું મળે? NH2CO NH2. પ્રક્રિયા ક્યાંય પ્રચલિત લાગે છે? લાગે ને? શું કામ લાગે? આ પહેલું કાર્બનિક સંયોજન હતું, સિન્થેટિકલી બનાવ્યું હતું યુરિયા. પહેલું ઐતિહાસિક મહત્વવાળી પ્રક્રિયા કહેવાય કે પહેલો કાર્બનિક પદાર્થ જે લેબમાં સિન્થેસાઇઝ કરવામાં આવ્યો હતો. ડી જવાબ, યુરિયા. બરાબર ને? સત્યાવીસ. પ્રબળ એસિડની હાજરીમાં ઓક્ઝાઇમમાંથી એમાઇડ પુનઃરચના ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. ઓક્ઝાઇમમાંથી એમાઇડ. ઓક્ઝાઇમ કેવી રીતે બને? CH3 CO CH3 NH2OH. તો આ ઓક્ઝાઇમ બની ગયો ને. અહીંયા H છે એમ વિચારો. ચલો એસિટાલ્ડિહાઇડ ઓક્ઝાઇમ. હવે આ પુનઃરચના પામે. પુનઃરચના બધા ઓક્ઝાઇમની ન થાય પણ આની થાય. પુનઃરચનામાં શું થશે? ઓક્સિજન અહીંયા આવી જાય ને HN પાસે જતો રહીએ એટલે CH3CONH2 એમાઇડ બની ગયો. તો આ પુનઃરચનાનું નામ શું એમ કહે છે? સી. બેકમાન પુનઃરચના. આ પુનઃરચના કોણે સમજાવી હતી? બેકમાન નામના સાયન્ટિસ્ટ. એટલે જે તેનું નામ લાગે. બેકમાન પુનઃરચના છે આ. કરેક્ટ. ત્યાર પછી આગળ વધીશું. 28મો પ્રશ્ન.
નીચે પૈકી કયા પ્રક્રિયક દ્વારા કાર્બોક્સિલિક એસિડનું એસ્ટરમાં રૂપાંતરણ કરી શકાય છે? કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટર બનાવવો છે ને, કયું લાગે છે તમને આમાં? બી સેકન્ડ. અરે આ પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલ, અહીંયા H+ કોઈ પણ ચાલે, HCl ચાલે, નો પ્રોબ્લેમ ભાઈ, એસ્ટર બની જશે. આ તો ઉદ્દીપક છે ભાઈ, અને આ પ્રક્રિયા એ દ્વિમાર્ગી છે. એસ્ટરીકરણ દ્વિમાર્ગી, બે બાજુ થાય. ખેર, એટલે આપણો જવાબ રહેશે બી, HCl અને ઇથેનોલ. ચલો કરેક્ટ, આગળ વધીશું. ઓગણત્રીસ. પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા એસિડ મળે છે. C3H7MgBr, પ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, CO2. તો શું મળે છે એમ કેવું છે ને, કયો એસિડ મળે જોઈ કાઢીએ. આ કાર્બનિક ગ્રુપ અહીંયા જશે ને MgBr અહીંયા, એક પાઈ બંધ તૂટી જાય, C3H7CO OMgBr, જળ વિભાજન થાય, MgBrOH નીકળી જાય, નીકળે શું? MgOHBr ને એક H આને મળી જાય, C3H7COOH. બ્યુટેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ એટલે આપણો જવાબ રહેશે એ, બ્યુટેનોઇક એસિડ, એ જવાબ. C3H7COOH. ચલો પછી 30મું. CO2ની ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરતા શું મળે? સેમ પ્રક્રિયા, અહીંયા C2H5 ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કીધું, C2H5. આઈ ડોન્ટ થિંક કે બહુ કંઈ સમજાવવું પડશે, સેમ છે. એટલે જોઈજો, પ્રોપેનોઇક એસિડ મળે. એટલે આપણો જવાબ રહેશે બી, પ્રોપેનોઇક એસિડ. બની ગયો બી જવાબ 30માં. ચલો પછી 31. એસિટાઇલ ક્લોરાઇડની ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરતા એસિટિક એનહાઇડ્રાઇડ મળે. જોઈ લો, એસિટાઇલ ક્લોરાઇડ જો ઘટે છે કેટલું? CH3CO આટલું જોઈ છે. અહીં જો એને આવી જાય તો એને Cl નીકળી જાય. લો સિમ્પલ, જોઈન્ટ થઈ ગયું. તો આનો આપણો જવાબ શું થઈ જાય એવું છે? ઇઝીલી સી જવાબ. CH3COO ને સી જવાબ. સોડિયમ એસિટેટ આવી જાય તો તરત જ એનહાઇડ્રેટ બની જાય, સી જવાબ. પછી 32.
એસિટેમાઇડનું જળ વિભાજન કરતા ખાલી જગ્યા મળે છે. એસિટેમાઇડનું જળ વિભાજન જોઈ આગળ વધીએ. એસિટેમાઇડ CH3CONH2 આ એસિટેમાઇડ, આનું જળ વિભાજન કરવું છે ને, સિમ્પલ, અહીંથી તૂટી જાય અને OH મળે ને અને H મળે, CH3COOH અને એમોનિયા. પછી ભલે ને એસિડ બેઝ હોવાથી આગળ જોડાઈ જતા હોય, પણ પ્રક્રિયા તરીકે આપણને એસિટિક એસિડ મળશે. એ જવાબ. આમાં શું થાય, જળ વિભાજન માટે જે એસિડ વાપરો હોય ને HCl કે H2SO4 એવો હોય, એટલે એમોનિયા એની હારે પહેલાં જોડાય, આની હારે ન જોડાય, એટલે આ તો પ્રોડક્ટ તરીકે મળી જ જવાનું એસિટિક એસિડ. એ આપણો જવાબ. પછી 33મો પ્રશ્ન, મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડની કોની સાથે પ્રક્રિયા કરતા ઇથાઇલ એસિટેટ મળે છે? મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ CH3MgI. પ્રક્રિયાના અંતે આપણે મેળવવું છે શું? ઇથાઇલ એસિટેટ. CH3CH2 COOC2H5 ઇથાઇલ એસિટેટ બની ગયો. આપણે આ મળવો જોઈએ. બરાબર. આની સાથે 4 ઓપ્શન પકડો એટલે ખ્યાલ આવશે. આમાં કેટલા કાર્બન છે? 2 ને 2 4. આમાંથી કેટલા આવવા જોઈએ કાર્બન? જે પણ પ્રક્રિયક લઈને એમાંથી 3 કાર્બન આવવા જોઈએ. આ એક છે, 3 આવે તો 4 થાય ને. હવે 3 કાર્બન વાળું પકડો. ઇથાઇલ ફોર્મેટ હોઈ શકે, ઇથાઇલ ક્લોરોફોર્મેટ હોઈ શકે, એસિટાઇલ ક્લોરાઇડ ન હોઈ શકે, 2 જ કાર્બન છે ને કાર્બન ડાયોક્સાઇડ ન હોય. હવે ઇથાઇલ ફોર્મેટ અને ઇથાઇલ ક્લોરોફોર્મેટમાં ચેક કરી લેવાનું. આપણે અત્યારે ઇથાઇલ ક્લોરોફોર્મેટ લઈએ. આ ઇથાઇલ ક્લોરોફોર્મેટ આવું એનું નામ થાય. હવે આની પ્રક્રિયા થશે તો શું થઈ જવાનું છે? આ CH3 છે ને એ અહીંયા જશે ને MgI છે એ અહીંયા જવાનું O ઉપર. OMgI O C2H5 આ CH3, પછી -MgCl અને I એટલું નીકળી જાય ને તો અહીં ડબલ બોન્ડ O થઈ જાય. થઈ ગયો એસ્ટર. જોઈ આ સ્થાયી હોય વચ્ચેના ગાળા તો જવાબ આપણો રહેશે ઇથાઇલ ક્લોરોફોર્મેટ. બી જવાબ. રેડી. પછી આગળ વાત કરીશું 34મો પ્રશ્ન. 34 સોડિયમ એસિટેટની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા મળે. સોડિયમ એસિટેટ CH3COONA સોડિયમ એસિટેટ CH3COCl. બસ તો આની પ્રક્રિયામાં NaCl નીકળી જશે. અને આવી નિપજ મળશે એસિટિક એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ બનશે. સી ઓપ્શન જવાબ.
એસિટિક એનહાઇડ્રાઇડ, સી જવાબ 34માનો. ચલો આગળ વધીશું. 35. એમોનિયમ એસિટેટની 110 સેલ્સિયસ તાપમાને એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા બને છે. જોઈ કાઢીએ. એમોનિયમ એસિટેટ CH3COONH4 આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? એસિટિક એસિડ (110 સેલ્સિયસ તાપમાન CH3CONH2 અને પાણી બનશે. આ ભાઈનો વારો જ નહીં આવે. એમાઇડમાંથી પાણી દૂર થશે. બરાબર. આમાંથી એનહાઇડ્રાઇડ બને, પણ એને તો વધુ ગરમી જોઈએ અથવા ભેજ શોષક પદાર્થ જોઈએ. નથી નાખ્યો ભેજ શોષક કંઈ, એટલે આપણને નિપજ તરીકે આ મળશે. આમાંથી જ નિપજ બનશે, પાણીને એમાઇડ. એમાં કદાચ એસિટિક એસિડ ન નાખ્યો હોત તોય નિપજ તો આ જ રહેત. એને ક્યાં ભાગ જ લીધો છે? એ જવાબ એસિટામાઇડ અથવા એસિટેમાઇડ. 36. ટિચેન્કો, સ ન લખાયો, આમ આવી ગયેલો છે જો તો ટાઈપિંગમાં. ટિચેન્કો પ્રક્રિયા કોની બનાવટ માટે ઉપયોગી છે? એકવાર આગળ આવ્યું છતાંય લખીએ. આગળ આપણે આવી ગયું. ટિચેન્કો પ્રક્રિયા 2 આલ્ડીહાઇડ RCHO પ્રક્રિયા કોની હાજરીમાં થશે? AlOC2H5 થ્રાઇસ. તો બનશે શું? અહીંયા છે ને CH3 કરી નાખો એટલે આપણને લખતા ફાવી. CH3CO O CH2CH3 ઇથાઇલ એસિટેટ બની, મતલબ એસ્ટર બની. બી જવાબ એસ્ટર. આ એકવાર મેં આપી દીધી ટિચેન્કો પ્રક્રિયા. ચલો રેડી. ત્યાર પછી 37. ફેટી એસિડના સિલ્વર ક્ષારને અલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરતા શું બની? ફેટી એસિડના સિલ્વર ક્ષાર RCOOAGR એટલે લોંગ ચેઇન છે, એટલે ફેટી એસિડનો સિલ્વર ક્ષાર થઈ ગયો. અલ્કાઇલ હેલાઇડ R-X. ચલો તો આમાં શું બનશે? એસ્ટર. સિમ્પલ. AgX નીકળી જાય. RCOO R- અને AgX નીકળી જાય. આપણે આવી પ્રક્રિયા આવી જુદી જુદી જગ્યાએ આવતી જ હોય છે. AgX બનતા હોય એવી. બરાબર. CHCl3 હોય, Ag સાથે ગરમ કરો તો CH આવો બીજો અણુ સાથે પ્રક્રિયા થઈ જાય ને 6 Ag ની 6 AgCl નીકળી જાય ને CH ટ્રિપલ બોન્ડ CH. એમ AgX બનવું ઇઝી છે. અહીંયા પણ AgX નીકળી જાય એટલે એસ્ટર મળે છે. એટલે આપણો જવાબ શું રહેશે? બી એસ્ટર. એસ્ટર મળે. ચલો આગળ વાત કરીશું. ત્યાર પછી 38મો પ્રશ્ન. નીચે પૈકી કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આલ્ફા બ્રોમો એસિટિક એસિડ બનાવી શકાય છે? આલ્ફા બ્રોમો એસિટિક એસિડ
બનાવીએ. કોલ્બે સ્મિટ પ્રક્રિયા, કોલ્બે પ્રક્રિયા એમાં ન બની, રિમોટિમનમાંય નહીં, પરકીની નથી આવતી. હેલ વોલહાર્ડ જેલિસ્કાય આવે, કરેક્ટ. હેલ વોલહાર્ડ જેલિસ્કાય શું છે? CH3COOH. આની Br2 અને લાલ ફોસ્ફરસ સાથે બંધ પાત્રમાં ગરમ કરો ની આલ્ફા હાઇડ્રોજન નીકળી જાય અને એના સાથે Br જોડાઈ જાય, BrCH2COOH. આ પ્રક્રિયા ગરમ કરવાનું હોય ને પછી પાણી ઉમેરવાનું, બરાબર છે? પછી પાણી ઉમેરો એટલે પ્રક્રિયા પૂરી થઈ જાય. એટલે આલ્ફા બ્રોમો એસિટિક એસિડ મળી ગયો. કદાચ તમારે 2 જોતા હોય ને બ્રોમિન તો વાંધો ને, અને બીજી વખત કરો લાલ ફોસ્ફરસ ને Br2, ત્રીજી વખત તો 3 જેટલા આલ્ફા હાઇડ્રોજન હોય ને એટલા વિસ્થાપિત થાય, 3 વખત થાય, 3 બ્રોમો આવી જાય. પણ એક સાથે તમે ગમે એટલો અહીંયા વધારે બ્રોમિન ઉમેરી દો અને ગરમ કરો તો એક સાથે બધા બ્રોમિન ન જોડાય. આપણે જે બેન્ઝીનમાં 2,4,6 ટ્રાઇબ્રોમો બની જાય ને એવું આમાં ન થાય. ગમે એટલો વધારે બ્રોમિન, ગમે એટલો વધારે ફોસ્ફરસ ઉમેરો તો પણ ટ્રાઇબ્રોમો ન બની જાય એક સાથે. ટ્રાઇબ્રોમો તમે બનાવી શકો પણ સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં મોનો બન્યું, હવે બીજી વાર આની પ્રક્રિયા કરો એટલે ડાયબ્રોમો બને, ત્રીજી વાર પ્રક્રિયા કરો પાછી લાલ ફોસ્ફરસ ને Br2 ત્યારે ટ્રાઇબ્રોમો બને. અને આ પ્રક્રિયાનું મહત્વ છે એમ તો, કારણ કે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ હોય ને 3 Cl આવી જાય. એ પેથોલોજીકલ લેબમાં ડૉક્ટરો જે લોહીની તપાસ કરતા હોય ને લોહી વગેરેની એમાં વપરાય. લોહીમાં રહેલા પ્રોટીનને દૂર કરવા માટે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ જે પ્રબળ એસિડ છે કાર્બોક્સિલિક કરતાં ઘણો, એનું એક ટીપું ઉમેરી દે એટલે બધા પ્રોટીન છે એ વિકૃતિકરણના કારણે અદ્રાવ્ય બની જાય, પછી ગાળીને એને દૂર કરી નાખે એટલે બાકીની કસોટીઓ થઈ શકે. એટલે ટ્રાઇક્લોરો એસિટિક એસિડ એ રીતે મહત્ત્વનું છે. એટલે આ પ્રક્રિયાનું ત્યાંય મહત્ત્વ છે. પ્રક્રિયાનું નામ છે હેલ વોલહાર્ડ જેલિસ્કાય રિએક્શન. બરાબર, સી જવાબ આપણો. બસ આ સાથે આજનું કામ પણ પૂરું કરીશું. બરાબર, બાકીનું પછી નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ. જય હિન્દ.